આઝાદી પછી ભારતની એકતા અને અખંડિતતાને સમર્પિત પોતાનું રાજવી રાજ્ય દેશને અર્પણ કરનાર ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણ કુમારસિંહજી ગોહિલના ત્યાગને યાદ કરતા ત્યાગ દિવસની ઉજવણી યોજાઈ। કામરેજ તાલુકાના દેલાડ ગામે રાજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાવનગરના વંશજ યુવરાજ જયવીરરાજ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વાસંદાના જયવીરેન્દ્રરાજ ગોહિલ, રાજપૂત સમાજના વિવિધ આગેવાનો અને દક્ષિણ ગુજરાતથી અનેક મહારાજાના ચાહકો ઉપસ્થિત રહ્યા। સંદેશમાં એ જ કહીશ, ખાસ કરીને શ્રી રાજપૂત સમાજ કમરેજ, મેહુલભાઈ, એમની સમગ્ર ટીમ, જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે, હોદ્દેદારો, એમનો ખૂબ ખૂબ આભાર। આજનો જે શુભ કાર્યક્રમ હતો એ ત્યાગ દિવસને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું। ત્યાગ દિવસ એટલે કે જે 15મી જાન્યુઆરી અને પ્રાતસ્મરણીય ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા સાહેબે પોતાનું રાજ્ય ભારત દેશને એક કરવા માટે સરદાર સાહેબને આપ્યું હતું, તો એ દિવસને અમે યાદ કરીએ છીએ। અગત્યનું એ જ છે કે પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ, સરદાર સાહેબ અને અન્ય એવા વડીલો, માર્ગદર્શકો, એમના સિદ્ધાંતો અને અમૂલ્ય વિચારધારાઓ આજના યુવાનો વચ્ચે એમના મનમાં રહે અને એ સિદ્ધાંતોથી આપણે ગૌરવશાળી ભવિષ્ય બનાવીએ। આપણે જેટલી પણ વાત ઇતિહાસની કરીએ, ક્ષત્રિય સમાજની ઇતિહાસની વાત કરીએ, એ ઇતિહાસમાં આપણે ખોવાઈ નથી જવું, એનીથી શીખવું છે, વર્તમાનમાં જીવવું છે અને એનીથી પણ ગૌરવશાળી એક ભવિષ્ય બનાવવું છે। બાપુ, જે સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે, શું કહેશો? એમાં મેં અત્યારે એની વાત એટલી કરી કારણ કે જેટલા પણ ફોટોઝ અને વિડીયોઝ મેં જોયા હતા છેલ્લા 2-3 દિવસથી, એમાં ક્યાંક ને ક્યાંક મને લાગ્યું હતું કે વીર હમીરજી ગોહિલની વાત બહુ ઓછી થઈ છે અથવા ઘણીવાર થઈ જ નથી। તો બસ એક યાદી આપતો હતો સમાજને અને જેટલા લોકો સુધી આ વિડીયો જાય એમને।